ફાઇનલી આ કોઈ વ્લોગ વિડિયો નથી કે કોઈ વિડિયો ઓલો નથી. આ વિડિયો છે 24 કલાકના ચેલેન્જ વિડિયોનો. હું આજે 24 કલાક એક રૂમમાં વિતાવવાનો છું મિત્રો. તો તમારે જોવાનું છે કે હું 24 કલાક નોર્મલ એવા રૂમમાં હું સર્વાઈવ કરી શકું કે નહીં. એમાં થોડા જજા આપણે એન્ટરટેનમેન્ટ પણ કરશું અને થોડું જાજુ નાસ્તો પણ કરીશું. અને આજે છે મિત્રો 26 તારીખ એટલે કે રામનવમી. તો આજે જય શ્રી રામનું નામ લઈને આપણે 24 કલાક ચેલેન્જ વિડીયોની શરૂઆત કરીશું. મિત્રો કોલેજ વાળા છે ને અસાઇનમેન્ટમાં જનરલ લખવામાં ચીકણાઈ વેડા કરે એટલે મારે ચોપડામાં જનરલું બનાવવી પડે છે. ચોપડામાં આવા લીટા તાણીને ઇન્ડેક્સું લખવાની હોય અને અહીંયા ક્રમ વાઇઝ અનુક્રમણિકા કયો કે ઇન્ડેક્સ કયો લખવાની હોય. બે પન્નામાં આ રીતના લખવાની હોય કંઈક મિત્રો. આ મેં લખેલી છે, આ બીજુંમાં લખવું ચીકણાઈ કરે છે મિત્રો કોલેજ વાળા. એની વાત જવા દો. તમને એમ કહીશ ને હું આમ તો તમને કોલેજ વાળા ઉપર શરમ આવશે મિત્રો. એટલું આ કોલેજ વાળા ચીકણાઈ વેડા કર્યા છે આ વખતે. તો વાત જવા દો ભાઈ સાહેબ. મિત્રો 1 વાગ્યાનું લેસન ચાલુ કર્યું છે, ત્યારથી પાણી નથી પીધું. હવે પાણી પી લઉં મિત્રો. મિત્રો શેડો પડ્યો પાણી પીધો ને એટલે આવા કાળા ઉનાળાનું મિત્રો લેસન કરવાનું આપી દે સાહેબ. કેટલું બધું મિત્રો લેસન આપ્યું છે મિત્રો. 2:45 જેવું થવા આવ્યું છે. હજી મિત્રો કેટલા પ્રોગ્રામ લખ્યા કહું તમને. માણ 8 પ્રોગ્રામ લખાણા છે, 8 પ્રોગ્રામ લખ્યા છે. કંટાળો આવે મિત્રો. મને લાગે છે ત્યાં સુધી 4:30-5 જેવું થઈ જાય પ્રોગ્રામ લખતા. તો મિત્રો અત્યારે મારા મમ્મી મારા સાટું નાસ્તો ને એવું બધું લઈને આવ્યા છે. હજી મિત્રો મેં પગની ગેટની બહાર પગ નથી મૂક્યો. રૂમની બહાર ગેટ એટલે શું કહેવાય, મારા સાટું ચા લઈ આવ્યા છે મિત્રો. એ કે તું અહીંયા રૂમમાં રહી જાય, તારે આજે બહાર નથી નીકળવાનું. જો મિત્રો મારા મમ્મી મને નાસ્તો દઈને હવે રવાના થાય છે. મારે ચા પીવાનો છે થોડો જજો. અને આજે આમાંથી તો મિત્રો કંઈ ખાધું જ નથી. જોઈ શકું હું ક્યાં સુધી ભૂખ્યો રહી શકું. મારા મમ્મી પરાયણે મારા સાટું ચા લઈ આવ્યા છે. ચા પી લે મિત્રો. ફાઇનલી નાસ્તો થઈ ગયો છે 24 કલાકના ચેલેન્જ ની અંદર. થોડો જજો. નથી ચા પીવો તો ફરાઈને ચા પીવડાવે છે. ઈ માં ઓ ભાઈ માં એ માં બીજા વગડા. ફાઇનલી મિત્રો મારા મમ્મીને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે. જાઓ રજા રાખો, આવજો. હાલો હું પાયા છું, બાયણું બંધ કરી દઉં છું. હજી મિત્રો 1 વાગ્યાનો બેઠો તો અને તમને બતાવી દઉં 16 પ્રોગ્રામ લખાણા છે. કેટલા? 16 પ્રોગ્રામ. હજી આવા પ્રોગ્રામ કેટલા લખવાના કહું તમને. 20 પ્રોગ્રામ. હજી 4 પ્રોગ્રામ બાકી છે. 4 પ્રોગ્રામ કેદી લખાઈ રહે. કંટાળી ગયો મિત્રો. એક તો ચેલેન્જ વિડીયો કર્યો છે અને ઉપરથી કંટાળો એવો આવે મિત્રો. તો મિત્રો લખાઈ જાય પછી હવે તમને સીધો મળું હો. બોલ દ્વારિકાધીશની જય. માણ મિત્રો એક જનરલ પૂરી થઈને જે 1 વાગ્યાનો બેઠો તો ને જે કંટાળો આવતો તો 4.5 કલાકની મહેનત બાદ હવે અમારી આખી એક જનરલ પૂરી થઈ છે. 20 પ્રોગ્રામની 20 પ્રોગ્રામ લખાઈ ગયા છે. હજી આવી મિત્રો 2 જનરલ છે. હા મિત્રો ડાગલો જો તમને ક્યાંથી આવ્યો, એલિયનમાંથી આવ્યો એવું લાગે છે ને ડાગલો. મિત્રો માણ પૂરી થઈ છે. જે કોઈને 2 જનરલ પડી છે, જે કોઈને લખવી હોય કોમેન્ટમાં કહેજો, હું ઘરે આપી જઈશ ને મિત્રો. હવે દફતરમાં ચોપડા અને એવું બધું પેક કરવું છે. થેલામાં નાખવું, પાટી દફતર પેક કરવું છે. ચલો ભાઈ એવું બધું છે મિત્રો થોડું. તો મિત્રો આ જનરલ લખવીને માથાનો દુખાવો. હજી 2 જનરલ કેદી હું પૂરી કરી લઈશ વિચાર કરો. માણ જનરલ લખાણી. આ ભાઈ કોલેજ વાળા જનરલનું બહુ આપે મિત્રો. મારે કોલેજમાંથી કેલ્સી પઠાવી નાખવું આવતા વર્ષે ભાઈ. મિત્રો હવે થોડી જજે રૂમની હું ટૂર આપી દઉં. અહીંયા થોડો જજો અરીસો અને થોડા જજા સ્પ્રેનું કલેક્શન છે મારી પાસે. જો કે આ તો સસ્તા માયલો છે. આ છે મિત્રો જુડિયોનો. મસ્ત સુગંધ આવે મિત્રો આની, બહુ મસ્ત મીઠી સુગંધ આવે એકદમ. હા છાટી લો મિત્રો. થોડા જજા આપણે એન્ટરટેનમેન્ટ કરી કંઈક એટલે બપોરના કાલના 12 વાગી જાય ને એટલે મિત્રો ગમ ના જાય. પછી આ સ્પ્રે છે કંઈક સસ્તા મળ્યો. પછી આ તો જે હમણાં નવો
બતાવી દો આ કેવો સ્પ્રે અત્યારે સ્પ્રે સુગંધ આવે મિત્રો. મેં પણ સુગંધ લઈ લેવો ને, આમાં સુગંધ ન આવે કેમેરામાં. સુગંધ લઈ લો તમે, હા સકૂન મળી ગયું. એવી મસ્ત મીઠી સુગંધ આવે. અને એનો હજી એક મોડલ પડ્યું છે, 2 લીધા હતા. એક આ થોડોક ખાલી થઈ ગયો એવું કંઈક છે. આ તમારે લેવો હોય ને તો તમારે રીતના લઈ આવજો, મને કહેતા નહીં. ખોખાનો ફોટો પાડી લેજો આમાંથી, ગમે ત્યાં મળી જાય આ સ્પ્રે. મસ્ત હો સ્પ્રેની કિંમત. આ સ્પ્રેની કિંમત કાંઈ એટલી બધી છે નહીં મિત્રો. 160 રૂપિયા MRP છે, પણ 120 રૂપિયા આડે આવી જાય. સ્પ્રે છે પણ એક નંબર. પછી હજી અહીંથી કાંઈ સાધન સામગ્રીમાંથી ખાધું કાંઈ નથી. અને આમાં થોડા જ્યાં કેળા પડ્યા છે. ચીગમ ખાવાની ઈચ્છા થાય છે પણ નથી ખાવી. જ્યાં સુધી રહી ન આપું ને ત્યાં સુધી હજી રહેવું છે. રહી ન ગઈ ને પછી આ બધું થોડું થોડું ખાવું છે. આ તો સોપારી છે, મીઠી સોપારી. કોઈ પણ મિત્રો એમ ન કહેતા કે બોલો ચુબા કેસરી છે. મિત્રો નીંદર તો કાંઈ આવવાની નથી, પણ થોડું ઘણું ઝોલું ખાઈ લઉં. ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો. મિત્રો 10 મિનિટનું ઝોલું ખાધું, ખમખોડિયું ખાધું, પણ કાંઈ નીંદર આવી નહીં. અને થોડુંક મોટું ધોતો પછી તમને મળું ડાયરેક્ટ સીધો. મિત્રો મોઢું ધોઈ લીધું છે અને એકદમ રૂપારો બાબલા જેવો થઈ ગયો હોઉં. મિત્રો 1 મિનિટ મોટું લઈ લઉં. લાગુ હો ને એકદમ હેન્ડસમ. હે મિત્રો વાળના ચટિયા ઓરી લઉં. કોકે આમ ખપ કરતો ધોઈ રહ્યો પછી તમને મળું. વાળ ઓરાવીને પછી મારા મમ્મીનો ઓર્ડર આવી ગયો હતો એંગલમાં ટી-શર્ટ પોરવીને ગમે એમ કરીને તું આવજે, નકર હે ને એંગલ તને મારવાની હોવાય. તારો વિડીયો પછી બનાવજે. કીધું કાંઈ વાંધો નહીં. તો તમને મિત્રો આવડતું હોય તો કહેજો આ એંગલને ટી-શર્ટમાં આવી રીતના પોરવવું, કેવી રીતના પોરવવું. તો જો મિત્રો હું પોરવવાની ટ્રાય ફૂલ કરી રહ્યો છું, પણ મારાથી પોરવાતું નથી. તમને આવડતું હોય તો કહેજો, મને તો કંઈ આવડતું છે નહીં. ફાઇનલી મિત્રો ટી-શર્ટને પોરવી દીધું છે એંગલમાં. મને આવડી ગયું ભાઈ. મિત્રો ચા નાસ્તો ને એવું કર્યું હતું ત્યારે પાણી નહોતું પીધું. હવે મિત્રો હે ને પાણી પી લો થોડું. શેડો પડે મિત્રો, કાળા ઉનાળાનું ટાટું પાણી. એ પાઉ મિલ્ટનના શીશાનું. આહા ખોબા પડી ગયા, એને ઇગ્નોર કરી દઈએ જરાક. આહા મિત્રો પેટમાં ટાટક થઈ. મિત્રો આપણે તો પાણી પીએ છીએ, પણ જે મૂંગા જનાવર હોય, પશુ પક્ષી હોય, એને પણ પાણી પીવડાવવાની વ્યવસ્થા કરવી જોઈએ આપણે મિત્રો. આપણે તો ઠીક છે ઘરે પાણીના માટલા હોય, પણ પશુ પક્ષીનું બિચારાને શું થતું હોય છે આ કાળા ઉનાળામાં. પછી હું ને મારા મમ્મી બે કંઈક થોડું ઘણું જોતા હતા. મારા મમ્મી કંઈક જોવે મોબાઈલ. એ કે મારે મોબાઈલ જો. મેં તો જોઈ લે. શું જોવે છે કંઈ સમજાતું નથી મિત્રો. એ કે હું જોવે ને એમાં મમ્મીનું હુડ ધૂળ્યું કામ મિત્રો. ગમે દબી દે. સમજો અત્યારે જો ઇન્સ્ટાગ્રામ ખોલ્યું. એ કે મારે ઇન્સ્ટાગ્રામમાં ફેમસ થવું હોય. મેં કીધું આમ ફેમસ થવાય. જો કંઈક જોવે. બે બાજુ એવી હતી ને સ્વામીનું મંદિરે. હા સત્તા બે હા એ કલાવર નોડાની કરાવી હતી. ખબર નહીં કે 12મા મહિના 5મા મહિના ચાલે ત્રીજો હાલે હે. હા ત્રીજો મહિનો હાલે. હા તો ચોથા મહિના રાખી 12 તારીખે 2 સપ્તાહ. હા ખબર જવાય ને ભક્તિ સમરા કાઢી જાય. પછી 12 તારીખ છે આપણે બે જાવું. આપણે બેને ભક્તિ સમરા કાઢી જાય. મને તો ફૂલ ભક્તિ સમરા કાઢી જાય. આયો કે માં ભક્તિ રે. કેવી મસ્ત સુંદર મજાની લાઈટ થાય છે. આવી બધી લાઈટનો પાવર છે. પછી શું મિત્રો મને બહાર સેનો અવાજ આવતો હતો, તો મારી મમ્મી કોક વાતું કરતી હતી. હે કોની હારે વાતું કરસ? હા તો માસી છે. ત્યાં તો મિત્રો અચાનક મારા મમ્મી માસી જોડે વાત કરતા હતા. મિત્રો એ મૂકવામાં સમજે તો સારું છે. કેટલી કલાક વાત કરી મિત્રો. મેં જોયું ને મોબાઈલની સ્ક્રીનમાં 1-1.5 કલાક ઉપરથી વાતો કરી છે. હજી પણ મિત્રો કન્ટિન્યુ ચાલુ જ છે. શું પણ બે બહેનોની આટલી બધી વાત હશે મને સાંભળવાય નથી દીધી કે હાલો તું રૂમમાં વહી જા. હા બાપા હા હશે વહી જાજો, બીજું શું હોય. પછી મિત્રો જોયું ત્યાં તો બાલ્કનીમાં કોઈ ભાઈ કંઈક વેચવાવાળા આવી ગયા હતા. કંઈક તરબૂચ વેચવાવાળા ભાઈ આવી ગયા હતા શેરીમાં. એ કે આજે તરબૂચ મીઠા ખવડાવવા આખી દુનિયાને. એ પણ ભાઈ ગાજો કાયા એ કે મારે નથી વેચવા ભાઈ તમને. મિત્રો ઘડિયાળમાં સમય બતાવી દો તમને ગૂગલનો કેટલા વાગ્યા છે. 5 ને કંઈક 40 જેવું થયું છે મિત્રો. હજી મેં ઘરની બહાર પગ નથી મૂક્યો આની.
ઘર ખુલ્લું હોય એ બીજા નંબરની વાત છે, પણ બહાર પગ નથી મૂક્યો. 5 કલાક થયા અને હજી કંટાળો આવે છે મિત્રો. મિત્રો હવે થોડી ઘણી ચીગમ ને એવું ખાવું. મિત્રો સાંજના કંઈક 7 વાગવા આવ્યા છે ને હજી આપણે રૂમમાં છે. પગ બારો નથી મૂક્યો મિત્રો. 7 વાગી ગયા. 7 કલાકથી એક ધારો રૂમમાં છે. હજી મિત્રો રૂમની બહાર નથી ગયા. રૂમમાંથી માણસો અંદર આવે બહાર જાય. એક જ માણસ એવું છે કે રૂમની અંદર આવે બહાર જાય, એ મારા મમ્મી. એને અંદર બહાર કરે રાખતો હતો, પણ એ મને બહુ બહાર કાઢવાની કોશિશ કરતી હતી. પણ હું મિત્રો એકનો બે નો થયો. એ કે સાંજે ખાવાય નહીં આવું, તારે દેવા આવું લાવજે, નકર મારા પડીકા હે ને એ જિંદાબાદ. મારા મમ્મી પાસે આવી ગયા છે નાસ્તો દેવા. મિત્રો સાંજનો ફરાળ કરી લઈ. મિત્રો સમય થઈ ગયો છે 9:45 જેટલો. તમે જોઈ શકો છો ઘડિયાળમાં 9:45 જેટલો સમય થઈ ગયો છે. અને નાહી ધોઈને એકદમ ફરીથી પાછો બાબલા જેવો તૈયાર થઈ ગયો છે અને સુવા તરફ પ્રસ્થાન કરે છે. અને તમારા ભાઈએ 24 ઉપર ફફડાવી મૂક્યું છે એસી. જોઈ શકો છો ઠંડી ઠંડી હવા આવી રહી છે. તો મિત્રો આ 24 કલાક ચેલેન્જમાં મને એટલું અઘરું પડ્યું છે ને મિત્રો કે તમે એની વાત જવા દો. હજી મિત્રો રૂમનો આગળિયો ખોલ્યો નથી. મારા મમ્મી અહીંથી ગયા નથી પછીના, હજી ખોલ્યો નથી મેં. મિત્રો હજી આમાંથી એક પડીકું ગાયબ નથી કર્યું. ને હવે એકાદી ચીગમ ખાઈશ. હવે હું ચીગમ જ ખાતા રાખું. પડીકા એ કોઈ ખાતો નથી, કેમ કે મિત્રો પડીકા હું રાત્રે ખાઈશ. રાત્રે 11 વાગે ખાઈશ. તમને 11 વાગે હવે ફરીથી મળું. ત્યાં સુધી બધાને બાય. ફાઇનલી મિત્રો રાતના 11 વાગવા જેવો સમય થઈ ગયો છે અને પેટમાં બહુ ભૂખ લાગી છે. અને સમય પણ લાઈવ બતાવી દઉં. 11 વાગવા જેવો સમય થઈ ગયો છે અને આમાંથી પડીકું કયું ખાવું, કયું પડીકું આ ખાવું વિચારો કયું ખાવું. તીખી વેફર ખાઈ લો. બરાબર મિત્રો, તીખી વેફર ખાઈ લો. મિત્રો અત્યારે બહુ પડીકાનો અવાજ કરાય એવો સમય નથી, કેમ કે રાતે બધા સૂઈ ગયા હોય. નીચે મમ્મી પપ્પા જાગી જશે તો વળી કહેશે શું ખડખડ કરે છે, વળી ઉપર આવશે. ખાનના વેફર ખાઈ લો. ઓકે મિત્રો હવે તમને વેફર ખાઈને મળું પછી. તો મિત્રો વેફર ખાઈ લીધી છે અને વેફરની માથે થોડું તેલું પાણી પણ પીવું જોઈએ ને, કેમ કે બહુ મિત્ર તીખી લઈ ગયું. બહુ તીખી હતી મિત્રો વેફર. ફાઇનલી મિત્રો હવે તમને સવારે મળું 24 કલાકના ચેલેન્જ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય. મિત્રો અચાનક ત્યાં જોયું કે તો સવારના 9:30 જેવું થઈ ગયું. સમય બતાવી દઉં તમને. સમય થયો છે 9:30. 9:30 જેવું થઈ ગયું. હજી મિત્રો 4 કલાક કાઢવાની છે. 10, 11, 12, 4 કલાક કાઢવાની. 4-4.5 કલાક જેવી. મિત્રો એકદમ તરલ તાજા બાબલા જેવો તૈયાર થઈ ગયો પાહો. અને હજી બાયણું ખોલ્યું નથી મિત્રો. કાલ સાંજેનું મારા મમ્મી નાસ્તો દઈને ગયા ને ત્યારનું હજી બાયણું ખોલ્યું નથી. હજી અંદર ને અંદર પૂરાયેલો હો. બહારની દુનિયા મને કાંઈ ખબર જ નથી. બહારની દુનિયામાં શું થાય છે શું નહીં કાંઈ ખબર નથી. મિત્રો સવારમાં જેઠાલાલ જતા નાસ્તો કરવાની કંઈક મજા જ આવે. સવાર ખાઈને 2 ટાઈમ જેઠાલાલ જોડે ખાવાનું. મિત્રો આવું ખાવું પડે સવારમાં. આજકાલ ભાખરી મળી નથી. 10 વાગે ઉઠો એટલે મિત્રો ભાખરી ખાવાની ઈચ્છા જ ન થાય. સવારમાં હોય તો ઈચ્છા થાય.
મિત્રો હવારનો ઉઠો ત્યારનો પાણીમાં ટીપું નથી નાખ્યું. શેરડો પડે મિત્રો કાળા ઉનાળા. અત્યારથી ઉનાળાની ઝલક દેખાવા માંડી તો કાળા ઉનાળા શું થાય મિત્રો? તો મિત્રો વાગી રહ્યા છે બપોરના 11:30 જેટલો સમય થઈ ગયો છે. હમણાં થોડીક જ વારમાં મારા મમ્મી કંઈક જમવાનું લઈને આવે છે. મેં કીધું જમવાનું લઈને આવ્યું પણ આની અંદર લઈને આવજે રૂમની. હું બહાર નથી આવવાનો. હું બહાર આવીશ ફિટ 1 વાગે. હજી મિત્રો 2 કલાક કાઢવાની. 2 કલાક કે અડધી કલાક 2.5 કલાક કાઢવાની મિત્રો હજી. તો મિત્રો ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો. બપોરનું જમણવાર મારા રૂમમાં જ કરવાનું છે. મમ્મીએ એક ઝાપટ નાખી તો ફોન આવ્યો એટલો. મારા મમ્મી આજે ગુવાર બટેટાનું શાક કર્યું છે મિત્રો. તો તમે શું કહેવા માંગો છો? કહેશો? ના, નાખવાની વાત નહીં, બીજી વાત બોલો. કાકડી હે મિત્રો, આવું કાચું ખાવાનું મિત્રો, સેહત કે લીએ સારું હોય. બટાટા માં હું વીંડી કેમ કે મને ગુવાર નથી ભાવતો મિત્રો. આટોડો હોવ. જમણવાર પૂરું થઈ ગયું છે મિત્રો. હવે અડધી કલાક જેવો સમય વીત્યો છે. તમને બતાવી દઉં, અડધી કલાક જેવો જ સમય વીત્યો છે. 12:22 થઈ છે. હવે 1 વાગવામાં અડધી કલાક જેવો જ સમય છે. હવે અડધી કલાક કાઢવીને બહુ મુશ્કેલ ઘડી છે મિત્રો. હજી તમને કહી દઉં ને, હજી 15 મિનિટ જેવો સમય છે. 12:47 થઈ. હજી 15 થી 14 મિનિટ જેટલો સમય છે. હજી મિત્રો આ સમય કાઢવો ને એટલે બહુ અઘરો છે મિત્રો. ટાઈમ જ નથી જતો મિત્રો. 1 વાગવા મિત્રો કાંઈ 1 વાગે હજી 15 મિનિટ છે મિત્રો. 1 વાગી ગયો છે ફીટ. તમને બતાવી દઉં, 1 વાગવાનો સમય થઈ ગયો છે. ફીટ 1 વાગી ગયો છે. જોઈ શકો છો તમે, 13 વાગી ગયા છે. અને આપણો 12 પગ મૂકવાનો સમય પણ થઈ ગયો છે. કોમના પગલા પડ્યા. ફાઇનલી 12 આવી ગયા છે. 1 વાગી ગયો છે અને હજી શકૂન મળ્યું છે. હા. મિત્રો 24 કલાકના ચેલેન્જનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હું તમને ફરીથી નવા એક બીજા ધમાકેદાર વિડીયોમાં મળીશ. ત્યાં સુધી બધાને બાય બાય.